નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 19 અને 20 એપ્રિલના રાશિ ભવિષ્યફળ પર. સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની. તો મેષ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન સારામાં સારો ધન લાભ પ્રાપ્ત થતો જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે કુટુંબના જ કોઈ વ્યક્તિ સાથે અગાઉ સંબંધો ખરાબ થયા હોય અને સંબંધોમાં તિરાડ પડી ગઈ હોય તો તે સંબંધો ફરીથી એસ્ટાબ્લિશ થતા જોવા મળી શકે છે. આ સિવાય તમારા જ સગા ભાઈ કે બહેન જે કોઈ બીજા શહેરમાં રહે છે તેમની સાથે પણ આ બંને દિવસો દરમિયાન તમારી મુલાકાત થાય તેવી એક શક્યતા છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી એક શક્યતા છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો આ બંને દિવસો દરમિયાન તમે ખાસ પોતાનામાં જ ખોવાયેલા જોવા મળી શકો છો. ભૂતકાળના આયોજનોને કઈ રીતે ઇફેક્ટિવલી પૂર્ણ કરી શકાય, જે આયોજનો ખાસ બાકી રહી ગયા છે તે અંગે કઈ રીતે કામ કરી શકાય તે અંગે અને ભવિષ્યના આયોજનો કઈ રીતે ઇફેક્ટિવલી પાર પાડી શકાય તે અંગે તમે કામ કરતા જોવા મળી શકો છો. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો લાભ કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ ગભરાવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી, પરંતુ ખાસ તમારે તકેદારી રાખવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન હોસ્પિટલ સંબંધિત દોડા ધક્કા અને તે અંગેના ખર્ચ તમારે થાય તેવી શક્યતા જણાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમે જો ફરવા જાઓ બહાર તો ખાસ બજેટ ઉપર ફોકસ કરવાની જરૂરિયાત છે. બજેટ બહાર જો તમે જશો તો તમારે નાણાકીય ભીડનો સામનો કરવો પડે તેવી શક્યતા જણાઈ રહી છે. આ સિવાય વિદેશ સંબંધિત કોઈ કામ તમે જો કોઈને સોંપ્યું હશે અથવા તો તમે જાતે કરતા હશો તેમાં પણ કોઈ ફી વધારાને કારણે તમારે તમારું બજેટ ખોરવાય તેવી પણ એક શક્યતા જણાઈ રહી છે. ખાસ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી તમારે બચવાની જરૂરિયાત છે. હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન મિત્રોના રેફરન્સથી સારામાં સારો નોકરી ધંધો જે તમે કદાચ વિચાર્યો પણ નહીં હોય તેવો પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. આ સિવાય જે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વિવિધ લોકો સાથે કનેક્ટ છે તેમના રેફરન્સથી પણ તમને સારામાં સારો નોકરી ધંધો મળે તેવી એક શક્યતા છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ તમને બમ્પર ફાયદો કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીશું સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ તમને તમારા કાર્યના વખાણ થતા જોવા મળશે, એ પણ જાહેરમાં. ખાસ કરીને બોસ જાહેરમાં તમારા કાર્યની પ્રશંસા કરે તેવી પણ એક શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન જો ઓફિસની અંદર તમારી હાલ ઇન્ક્રીમેન્ટ અંગેની કાર્યવાહી ચાલી રહી હોય તો તેમાં પણ તમારી પોઝિટિવ રિમાર્ક તમારા બોસ કરે તેવી એક શક્યતા છે. જે સહકર્મચારીઓ અગાઉ તમારાથી નારાજ હતા અથવા તો તમારી સાથે કંઈક અજુગતું જ વર્તન કરતા હતા તે હવે તમારી ફેવર કરતા જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ પણ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીશું કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે જો નાણાકીય ભીડમાં હોવ તો તે અંગે પિતાની સારામાં સારી હેલ્પ તમને પ્રાપ્ત થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમને ભાગ્યનો સારામાં સારો સાથ સહકાર પ્રાપ્ત થતો જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ગુરુ કે વડીલ સમાન વ્યક્તિને મળવાને કારણે તમને જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જાનો અહેસાસ થતો હોય તેવું પણ તમે અનુભવી શકો છો. આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ પણ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી પણ એક શક્યતા છે. હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ વ્હીકલ ચલાવવાથી સંભાળવું જોઈએ. ગભરાવાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ આ અંગે તકેદારી રાખવી ખૂબ જ આવશ્યક છે. આ બંને દિવસો દરમિયાન તમારે જો જૂની કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય જૂના કોઈ રોગ અંગે તો અને તેને તમે ખાસ કરીને આળસમાં આવીને
ટાળતા હોવ કે હવે પછી કરાવીશું, તો તમારે ખાસ આ અંગે સતર્કતા રાખી અને ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી જોઈએ અને ટ્રીટમેન્ટ ફરીથી શરૂ કરાવવી જોઈએ, જેથી કરી અને ટ્રીટમેન્ટ સંબંધિત જે લાંબો ખર્ચ આવનાર છે તેને ટાળી શકાય. આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ વાણી પર પણ સંયમ રાખવાની જરૂરિયાત છે, અન્યથા સાસરી પક્ષ સાથેના સંબંધો તમારા બગડે તેવી એક શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે એ તકેદારી રાખવાની જરૂરિયાત છે કે તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ લાઈફ પાર્ટનરનો સારામાં સારો સહકાર પ્રાપ્ત થતો જોવા મળી શકે. આ બંને દિવસો દરમિયાન તમે જો કોઈ બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ કરશો તો તેમાં પણ તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક છેલ્લા ઘણા સમયથી તમે જે સ્ટાર્ટઅપ અંગે વિચારી રહ્યા છો તે સ્ટાર્ટઅપ પણ તમે આ બંને દિવસો દરમિયાન શરૂ કરો તેવી પણ એક શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન જો તમે નોકરી કરતા હશો તો નોકરી અંગે સ્વિચ ઓવર અંગેના આઈડિયા પણ તમને પત્ની દ્વારા સારામાં સારા પ્રાપ્ત થાય તેવી પણ એક શક્યતા છે. રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફળે તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. હવે વાત કરીશું ધન રાશિની. તો ધન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવાની જરૂરિયાત છે. કહેતા કે તમારે એક ડિસિપ્લિન શેડ્યુલ મેન્ટેન કરવાની જરૂરિયાત છે. જો તમે ડિસિપ્લિનમાં નહીં રહો તો આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમારે સિઝનલ બીમારીમાં પૈસા ખર્ચ કરવા પડે તેવી એક શક્યતા જણાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમે જો લોન લેવાનું કાર્ય આરંભ્યું હશે તો તેની અંદર થોડી રૂકાવટો આવે તેવી એક શક્યતા છે. આ સિવાય જૂના કોઈ કોર્ટ કેસ તો જો તમારા ચાલતા હશે તો તેની અંદર કોર્ટમાં દોડા ધક્કા થાય તેવી એક શક્યતા હાલ જણાઈ રહી છે. રોકાણની વાત કરીએ તો રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ બચવાની જરૂરિયાત છે. હવે વાત કરીશું મકર રાશિની. તો મકર રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમને તમારા લાઈફ પાર્ટનરનો સારામાં સારો પ્રેમ મળતો જોવા મળી શકે છે. જો તમે લિવ ઇન રિલેશનશિપમાં હશો તો પણ તમને તમારા પ્રેમી કે પ્રેમિકાનો સારામાં સારો પ્રેમ કહેતા કે સપોર્ટ તમને પ્રાપ્ત થતો જોવા મળશે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે મેરિડ હોય અને તમારે સંતાન હોય તો તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે કોઈ નવી સ્કિલ શીખતા જોવા મળી શકો છો. છેલ્લા ઘણા સમયથી તમે કદાચ કોઈ બુક્સ ઘરમાં વસાવીને રાખી હોય પરંતુ તેની ઉપર તમે નજર પણ ના નાખતા હોય તો તેની ઉપર પણ નજર નાખતા તમે આ બંને દિવસો દરમિયાન જોવા મળી શકો છો. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને સારામાં સારો બમ્પર ફાયદો કરાવે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે. હવે વાત કરીશું કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે બિઝનેસ ડીલ જો છેલ્લા ઘણા સમયથી થતી ના હોય તો તે ડીલ અંગે સારામાં સારી પોઝિટિવ ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે. આ સિવાય બની શકે છે કે આ બિઝનેસ ડીલ અંગે તમારે તાત્કાલિક કોલ લેવાનો થાય એટલે કે તાત્કાલિક નિર્ણય લેવાનો થાય તો તમારે ખાસ બેલેન્સ માઇન્ડસેટ સાથે નિર્ણય કરવો જોઈએ. ખૂબ ઉતાવળ પણ નહીં અને ખૂબ વિલંબ પણ નહીં, એ રીતે બેલેન્સ જાળવીને તમારે આ અંગે નિર્ણય કરવો જોઈએ. તો ચોક્કસથી તમને આ ડીલની અંદર સારામાં સારો નફો મળશે અને તમને લાભ પ્રાપ્ત થતો જોવા મળશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ અંગે વિચારી રહ્યા હોય તો રોકાણ કરવામાં પણ આ બંને દિવસો તમને ફળે તેવી એક શક્યતા જણાઈ રહી છે. હવે વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ હાથમાં લીધું હશે તો તે કરતાં કરતાં તમારા નાકે દમ આવી જશે. તમને લાગશે કે ખૂબ જ દોડા ધક્કાના અંતે આ તમારું કામ પાર પડ્યું હોય તેવો તમને અહેસાસ થશે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમારે તમારા જૂના પાડોશી કે તમારા કઝિન બ્રધર કે સિસ્ટરને પણ મળવાનું થાય તેવી
પ્રબળ શક્યતાઓ છે અને આ મુલાકાતને કારણે તમારું મન ખૂબ જ આનંદિત રહેશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા અંગે વિચારી રહ્યા હોય તો તમારે ખાસ રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. હવે વાત કરીએ કઈ રાશિના જાતકો માટે રોકાણ કરવું આ બંને દિવસો દરમિયાન કેવું રહેશે તે અંગેની. તો સૌપ્રથમ વાત કરીએ વૃષભ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ. આ ત્રણેય રાશિના જાતકો જો આ બંને દિવસો દરમિયાન રોકાણ કરશે તો તેમને ફાયદો થવાની શક્યતા જણાઈ રહી છે. જ્યારે મિથુન રાશિ, તુલા રાશિ, ધન રાશિ અને મીન રાશિ, આ 4 રાશિના જાતકો જો આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી તકેદારી રાખવાની જરૂરિયાત છે. રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન તમારે દૂર રહેવું જોઈએ. આ સિવાયના જાતકો જો તમે રોકાણ કરશો તો તમને 100% તેની અંદર મધ્યમ રિઝલ્ટ જોવા મળે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે. ઓમ નમઃ શિવાય.